સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ પાઠવી કેસ અંગે વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી માહિતી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા અગાઉ પણ કોલેજને પત્ર પાઠવી તપાસ અહેવાલો માંગવામાં આવ્યો હતો. જો કે અહેવાલ ન મળતા એન્ટી રેગિંગ સેલે ફરીથી પત્ર લખીને તાત્કાલિક રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી અહેવાલ મોકલવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ અગાઉ કોલેજમાં રેગિંગ અંગે કોઈ ફરિયાદ, આક્ષેપ કે ઘટના નોંધાઈ હતી કે નહીં તેની પણ સંપૂર્ણ વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે. સમગ્ર મામલે કોલેજના ડીન તેમજ અન્ય જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે યુનિવર્સિટીને સોંપવામાં આવનાર અહેવાલ બાદ વધુ કાર્યવાહી અંગે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા, ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે.